નમસ્કાર. જે ચૂંટણીને આપણે સેમિફાઇનલ કર્યા છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે સ્ટાર ઉમેદવારો આ વખતે મેદાનમાં ઉતર્યા છે. તો આ વખતે જાણીએ કે કયા કયા સ્ટાર વેલ્યુવાળા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લડવાના છે. તેઓ ધારતા તો વિધાનસભા લડી શકતા, આવા ઘણા બધા લોકો છે જેઓ એમએલએ હતા અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવાના છે અથવા તો એમએલએના દાવેદાર હતા. તેઓ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતરતા કૌતૂહલ જાગ્યું છે જનતામાં, અને કોણ કોણ નેતાઓ છે, કયા કયા પક્ષે તેમને ઉતાર્યા છે, તેમની પ્રોફાઇલ શું છે, આ તમામની વાતો આજે કરવી છે. નમસ્કાર, ગુજરાત તકમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલાં આપણે એ સિતારાઓને જાણી લઈએ કયા કયા સિતારાઓ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતરવાના છે. ત્યારબાદ તેમનો પરિચય લઈએ અને ત્યારબાદ જાણીએ કે પક્ષોનું શું ગણિત છે કે કેમ તેમને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉતાર્યા છે. તો સૌથી પહેલાં વાત કરી લઈએ તો ભૂપત ભાયાણી, રાજુ કરપડા, આઈપીએસ મનોજ નીનામા, ત્યારબાદ રાજલ બારોટ, સોનલ ડેર જેવા ઘણા બધા ઉમેદવારો છે તેમને ઉતાર્યા છે. તેઓ પહેલાંથી ખૂબ ચર્ચામાં છે. હવે એક પછી એક આપણે તે તમામનો પરિચય લઈએ. સૌથી પહેલાં વાત કરું તો ભૂપત ભાયાણીની. તેઓ વિસાવદર જૂનાગઢથી આવે છે અને હાલમાં તેઓ બીજેપીમાં જોડાયા છે. પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં રહી ચૂક્યા છે અને ભૂતકાળમાં તો એમએલએ પણ હતા. સરપંચ તરીકે પણ તેમણે કામ કર્યું છે અને ખેડૂત તરીકેની તેમની પૃષ્ઠભૂમિ છે અને ગામડાઓમાં તેઓ ખૂબ મજબૂત છે. અને તેમણે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભેસાણ જિલ્લા પંચાયતમાંથી ફોર્મ ભર્યું છે. હવે વાત કરીએ રાજુ કરપડાની, જે અત્યાર સુધી ખૂબ જાણીતા ચહેરો હતા. સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગરમાં તેઓ ખૂબ જાણીતો ચહેરો છે અને બીજેપીમાં હમણાં જ જોડાયા છે. ભૂતકાળમાં તેઓ પણ આમ આદમી પાર્ટીમાં કિસાન સેલના પ્રમુખ હતા અને ખેડૂતો માટે ખૂબ વધારે આંદોલન કર્યા છે અને ખૂબ લાંબા સમયથી સક્રિય છે. તેઓએ 2022માં ચોટીલા વિધાનસભામાંથી ઉમેદવારી પણ નોંધાવી હતી અને ચૂંટણી પણ લડ્યા હતા અને આ વખતે તેઓ મૂડી 2માંથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાના છે. ત્યારબાદ વાત કરીએ મનોજ સોરઠિયાની. આ મનોજ સોરઠિયા જેઓ સુરતના કાપોદ્રા વિસ્તારમાં તેઓ લડવાના છે. આ પહેલાં પણ તેઓ વિધાનસભાની ચૂંટણી પણ 2022માં લડી ચૂક્યા છે અને અત્યારે આમ આદમી પાર્ટીના મહામંત્રી છે. તેઓ સ્થાનિક સ્વરાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણી લડવાના છે. સાથે સાથે યુવા નેતા છે અને હવે વોર્ડ નંબર 4માંથી મનપાની ચૂંટણી લડશે. તો હવે વાત કરીએ મનોજ નીનામાની, જેઓ અરવલ્લી અને ગાંધીનગરમાં ખૂબ જાણીતા છે અને તેઓ થોડા સમય પહેલાં જ કહું તો દિવસો પહેલાં જ બીજેપીમાં જોડાયા છે. ભૂતકાળમાં તેઓ આઈજીપી હતા ટ્રાફિકના, ગાંધીનગરમાં તેઓ રહેતા હતા અને આઈપીએસ અધિકારી છે, આઈપીએસ ઓફિસર છે અને થોડા સમય પહેલાં જ તેમણે વીઆરએસ લીધું અને ત્યારબાદ રાજકારણમાં પ્રવેશ કર્યો છે અને હવે તેઓ ટ્રાઇબલ લીડર તરીકે અને અધિકારી તરીકેની જે શાખ છે તે ખૂબ વધારે મજબૂત કરશે અને અત્યારે તેઓ ઓડ બેઠક પરથી અરવલ્લી જિલ્લાની પંચાયતની ચૂંટણી લડવાના છે. રાજલ બારોટ ઉર્ફે રાજલ બાંભણિયા, તેઓની અત્યારે થોડા સમય પહેલાં લગ્ન થતાં રાજલ બારોટમાંથી રાજલ બાંભણિયા બન્યા છે. રાજલ અલ્પેશ બાંભણિયા તેઓ જાણીતા ગુજરાતી લોક ગાયિકા છે અને સ્વર્ગીય મણિરાજ બારોટના પુત્રી છે. યુટ્યુબ અને સ્ટેજ પર ડાયરાઓમાં તેમના ગીતો ખૂબ લોકપ્રિય છે, લોક કલાકાર છે અને હાલમાં અત્યારે તેઓ બીજેપીમાં જોડાયા છે અને ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી તેમણે ઉમેદવારી પોતાની નોંધાવી છે. હવે વાત કરીએ નેહા સુથારની. તેઓ લોકગાયિકા અને અભિનેત્રી છે. બેબીને બોર્નવિટા પીવડાવો જેવા ગીતથી તેઓ ખૂબ વાયરલ થયા હતા. એક સમયે તેઓ ₹40 કલાકની મજૂરી કરતા હતા અને આજે તેઓ સ્ટાર છે. સોશિયલ મીડિયા પર અને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. ઉત્તર ગુજરાતમાં તેઓ ખૂબ લોકપ્રિય છે અને બીજેપીએ તેમને ટિકિટ આપી છે વિજાપુર તાલુકાના પંચાયતના ફુડેડા ગામની, જે મહેસાણામાં પડવાની છે. ત્યારબાદ અંકિતા પરમાર, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને લાખો ફોલોઅર્સ છે. તેઓ પહેલાંથી જ રાજકારણમાં હતા અને પહેલાં વડોદરા તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે અને 2.5 વર્ષ માટે તો પ્રમુખ પણ રહી ચૂક્યા છે. હાલ બીજેપીમાં જ છે અને તેમણે વડોદરા જિલ્લા પંચાયતમાં પોર બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવી છે. હવે વાત કરીએ આરજે આબાની. તો આરજે આબા એક જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને રેડિયો પર્સનાલિટી છે અને યુથમાં ખૂબ વધારે કનેક્ટેડ છે અને કોંગ્રેસ જે આ વખતે યુથ ઓરિએન્ટેડ પોતાના ઉમેદવારોને શોધી રહી હતી ને તેમાં આરજે આબાએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. રાજકોટની મનપામાંથી, રાજકોટ શહેરમાંથી કોંગ્રેસના વોર્ડ નંબર 10માંથી તેઓ આ વખતે ચૂંટણી લડવાના છે. સોનલ ડેર, જેઓ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરી છે અને ગ્રામ્ય અને આહિર સમાજમાં ખૂબ વધારે તેમની મજબૂત ઓળખ છે. પાર્ટી તેમની બીજેપી છે અને આ વખતે તેમણે અમરેલી જિલ્લાની ચાબંડ જે સીટ છે ત્યાંથી તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ લાસ્ટ મોમેન્ટમાં ટિકિટ આપી હતી. આ પહેલાં જયરાજ આહિરનું નામ ચર્ચામાં હતું તેવી ચર્ચા છે અને અત્યારે પાર્ટીએ સોનલ ડેરને ટિકિટ આપી હોવાની વાત ખૂબ ચાલી રહી છે.
તેમના પરિવારની મજબૂત સામાજિક છબી છે, સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં તેમનો સીધો સંપર્ક છે અને બીજેપીનું સંગઠન ખૂબ મજબૂત હોવાના કારણે તેમને ખૂબ વધારે એવી લીડ મળે તેવી સંભાવનાઓ છે. તો આ હતા જે ઉમેદવારો જેને મોટાભાગે બીજેપીએ પોતાના સ્ટાર વેલ્યુ તરીકે ઉતાર્યા છે. સાથે સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ આમાં પાછળ નથી. તેમણે પણ પોતાના યુવા ચહેરાઓને અને સોશિયલ મીડિયામાં જે ખૂબ મજબૂત દાવેદાર હોય તેવા લોકોને આ વખતે ચૂંટણીમાં ઉતાર્યા છે. ટૂંકમાં આ વખતની ચૂંટણી જે બીજેપીના કાર્યાલયમાં કામ કરતા ક્લર્કથી લઈને સોશિયલ મીડિયા અને વિધાનસભા લડેલા ઉમેદવારો સુધીના તમામે તમામ લોકો આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની દાવેદારી નોંધાઈ રહ્યા છે અને આ ઉમેદવારો જીતે તેવી શક્યતાઓ તો ખરી, પણ રાજકીય પાર્ટીઓ તે ભૂલી જાય છે કે તેમની પાસે જનતા પાસેનો સંપર્ક ખૂબ ઓછો હોય છે, સંગઠનમાં તેઓ મજબૂત નથી હોતા અને જે છે તેઓ આગળ કામ કરી શકે તેવી સંભાવનાઓ ખૂબ ઓછી હોય છે. આવું આપણે લોકસભામાં પણ જોયું છે અને વિધાનસભામાં પણ જોયું છે. જ્યારે આવા સ્ટાર ફેસ વેલ્યુ ધરાવતા લોકોને ચૂંટણી આપવામાં આવે ત્યારે પ્રજા ખોબલે મત તો આપી દેતી હોય છે, પણ પછી તેઓ પ્રજાની સાથે સીધા સંપર્કમાં નથી રહી શકતા અથવા તો રહેવા માંગે તો તેમનું કામ આડે આવતું હોય છે. અને આવા સમયે જે સ્ટાર ફેસ વેલ્યુ ધરાવતા હોય છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, તેવા લોકોને ટિકિટ આપીને કાર્યકર્તાઓ જે છે તે પણ ખૂબ નારાજ થતા હોય છે કે જેઓ પાર્ટી સાથે ખૂબ લાંબા સમયથી જોડાયેલા હોય તેઓને ન મળતા આવા લોકોને ટિકિટ આપવામાં આવે ત્યારે કાર્યકર્તાઓનું મનોબળ પણ તૂટતું હોય છે. પણ પ્રજામાં તેમની લોકપ્રિયતાને કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ વખતે વિવિધ પાર્ટીઓએ તેમને ઉમેદવારી માટે લાયકાત યોગ્ય ગણીને તેમને ફોર્મ ભરાવ્યું છે. આ તમામમાં તમારું કોણ ફેવરેટ છે, કોને હજી લડવી જોઈએ, તે તમામ બાબતો તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો.